ઓમ. યોગ એટલે માત્ર આસન અને પ્રાણાયામ જ નથી, પરંતુ અષ્ટાંગ યોગની સાથે સાથે ષટક્રિયાઓ છે, મુદ્રાઓ છે, બંધ છે, એક્યુપ્રેશર છે, આ બધું પણ યોગની સાથે સંકળાયેલું છે. અને એના દ્વારા આપણે ઘણા બધા રોગોથી મુક્ત બની શકીએ છીએ. આજે યોગની સાથે જોડાયેલ આપણે મુદ્રાઓ વિશે વાત કરીશું. તો સામાન્ય રીતે આપણું શરીર જે છે એ 5 તત્વથી બનેલું છે, એટલે કે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. આ 5 તત્વથી આપણું સ્થૂળ શરીર બને છે. અને એ સ્થૂળ શરીરની અંદરના 5 તત્વો છે એ આપણા આંગળાઓ સાથે સંબંધિત છે. અને એ આંગળાઓની અંદર રહેલા જે 2 તત્વો છે, તત્વોને એકબીજાની સાથે મેળવવાથી મુદ્રા બને છે. અને એના દ્વારા આપણા શરીરની જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે આ સક્રિય બને છે. અને એના દ્વારા આપણા રોગો છે એનાથી મુક્ત થઈ શકાય છે. એની સાથે મુદ્રાઓ એ સરળ અને સૌ કોઈથી થઈ શકે એવી પ્રક્રિયા છે. નાનામાં નાનું બાળક કે વૃદ્ધમાં વૃદ્ધ વ્યક્તિ પણ મુદ્રા કરી શકે છે. રોગી વ્યક્તિ, અશક્ત વ્યક્તિ પણ મુદ્રા કરી શકે છે. કોઈ પણ પ્રકારની દવા ચાલતી હોય તો એ દવાની સાથે પણ મુદ્રા છે એ કરી શકાય છે. અને મુદ્રાઓ દ્વારા શરીરની અંદરના જે રોગો છે એનાથી મુક્ત થઈ શકાય છે. શરીરની અંદરના નિષ્ક્રિય થયેલા જે તત્વો, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એને સક્રિય કરી શકાય છે. તો આજે આપણે થોડી મુદ્રાઓ વિશે જોઈશું. તો આપણા હાથ જે છે એની અંદર સામાન્ય રીતે આપણી મધ્યમાં છે, એટલે કે સૌથી મોટી આંગળી છે, એમાં આકાશ તત્વ રહેલું છે. બીજી જે આંગળી છે એટલે કે પ્રથમ આંગળી જે છે, જેને આપણે સામાન્ય રીતે તર્જની કહીએ છીએ, એ તર્જનીની અંદર જે છે એ વાયુ તત્વ રહેલું છે. અંગુષ્ઠ જે છે એટલે કે અંગૂઠો જે છે, સૌથી મોટી આંગળી જે છે, અંગૂઠો છે, એની અંદર અગ્નિ તત્વ રહેલું છે. કનિષ્ઠિકા સૌથી નાની આંગળી છે, એની અંદર જળ તત્વ રહેલું છે. અને અનામિકા જેને કહીએ છીએ એમાં પૃથ્વી તત્વ રહેલું છે. આ આંગળીઓ એકબીજાની સાથે લગાવવાથી જે મુદ્રાઓ બને છે એનાથી જુદી જુદી મુદ્રાઓ બને છે. અને એ મુદ્રાઓથી આપણે રોગથી મુક્ત થઈ શકીએ છીએ. તો સૌથી પ્રથમ છે કે આપણા બંને હાથની અંદરની પહેલી આંગળી અને અંગૂઠો, આ બંનેને સામસામે લગાવી અને બાકીના 3 આંગળાઓને સીધા રાખી અને આ સ્થિતિમાં આપણે જે બેસીએ છીએ, આ બંને હાથ છે એને આપણે આસન કર્યા પછી બંને ઢીંચણ પર મૂકી દઈએ. અને એ સ્થિતિમાં જે આપણે બેસીએ છીએ તો એ જે મુદ્રા બને છે આ જ્ઞાન મુદ્રા છે. જ્ઞાન મુદ્રાની અંદર આપણે ખાસ જોઈએ છીએ કે ઋષિઓને કે એમને તપ કરતા જ બેઠેલા જોઈએ છીએ ત્યારે આ મુદ્રામાં બેઠા હોય છે. એનાથી મન શાંત થાય છે, એકાગ્ર થાય છે, સ્થિર થાય છે અને પરિણામે યાદશક્તિ છે એમાં વધારો થાય છે. આ સિવાય બીજી જે મુદ્રા છે કે આપણા ડાબા હાથની હથેળીમાં જમણા હાથની હથેળીને મૂકી દઈએ અને એ બંને આ સ્થિતિમાં આપણા જે ખોળામાં છે મૂકી દઈએ. બંને અંગૂઠાને સામસામે સ્પર્શ કરી અને આ સ્થિતિમાં જે આપણે મૂકી દઈએ છીએ તો આ જે મુદ્રા બને છે એ ધ્યાન મુદ્રા બને છે. ધ્યાન મુદ્રામાં પણ આપણે ઋષિઓને તપ કરતા બેઠેલા જોઈએ છીએ. ધ્યાન મુદ્રા દ્વારા પણ આપણું મન શાંત, સ્થિર, એકાગ્ર બને છે અને આપણું શરીરની અંદર જે સ્થિરતા આવે છે, યાદશક્તિ વધે છે, મનની એકાગ્રતા વધે છે. અને એટલા માટે ધ્યાનની અંદર આપણે ઈશ્વરની સાથે જોડાઈ શકીએ છીએ, નિર્વિચાર સ્થિતિ પ્રાપ્ત કરી શકીએ છીએ. પછી છે વાયુ મુદ્રા. તો જે આપણે જ્ઞાન મુદ્રા કરી હતી એ જ પહેલી આંગળી છે ને અંગૂઠાના મૂળમાં આ લગાવી દેવામાં આવે બંને હાથથી. અને પછી અંગૂઠાને ઉપરથી લગાવી અને બાકીની 3 આંગળીઓ સીધી કરી દેવામાં આવે. આ સ્થિતિમાં આપણે ઢીંચણ પર મૂકી અને બેસીએ. આ જે મુદ્રા થાય છે એ છે વાયુ મુદ્રા. વાયુ મુદ્રા દ્વારા શરીરની અંદર વાયુ સંબંધિત રોગો જે છે કે સાંધાના દુખાવા છે કે જે વાયુના કારણે થતી તકલીફો છે એનાથી મુક્તિ મળે છે, એનાથી છુટકારો મળે છે. પછીની મુદ્રા છે બીજી આંગળી અને અંગૂઠો, આને સામસામે સ્પર્શ કરવામાં આવે, બાકીની 3 આંગળી સીધી રહેશે.
અને આ સ્થિતિમાં જે મૂકવામાં આવે છે, આ જે મુદ્રા બને છે, આ મુદ્રા છે એ આકાશ મુદ્રા છે. અને આકાશ મુદ્રા દ્વારા સામાન્ય રીતે આપણા હાડકાની નબળાઈ છે એ દૂર થાય છે, હાડકાઓ મજબૂત બને છે. સામાન્ય સ્થિતિમાં જે હાડકાઓ વળી જવા અથવા તૂટી જવા એનાથી બચાવ થાય છે. એ જ પછીની આંગળી જે છે એટલે કે ત્રીજી આંગળી, જેને આપણે અનામિકા કહીએ છીએ, એને અંગૂઠાની સાથે સ્પર્શ કરવામાં આવે અને બાકીની 3 આંગળી સીધી રાખવામાં આવે. અને આ સ્થિતિમાં જે મુદ્રા થાય છે, આ જે મુદ્રા બને છે, એ મુદ્રા જે છે એ પૃથ્વી મુદ્રા છે. પૃથ્વી મુદ્રા કરવાથી પૃથ્વી તત્વનું આપણા શરીરમાં સિંચન થાય છે અને એટલા માટે જેનું વજન ઓછું હોય, એણે વજન વધારવું હોય, એના માટે આ મુદ્રા ઉપયોગી છે. એનાથી આપણા વજનમાં વધારો થાય છે. પૃથ્વી મુદ્રા પછી છે શૂન્ય મુદ્રા. શૂન્ય મુદ્રા છે એ ફરીથી બીજી આંગળીથી થશે કે બીજી આંગળી છે એને આપણે જે અંગૂઠાની સાથે ટચ કરી હતી, આકાશ મુદ્રા બનતી હતી, એ જ આંગળીને અંગૂઠાના મૂળમાં લગાવી દેવામાં આવે અને અંગૂઠાના મૂળમાં લગાવી અને પછી આ જે સ્થિતિ છે એ સ્થિતિમાં ઉપર અંગૂઠો લગાવી અને રાખવામાં આવે. આનાથી જે મુદ્રા બને છે એ મુદ્રા શૂન્ય મુદ્રા છે. શૂન્ય મુદ્રા કરવાથી કાન સંબંધિત જે તકલીફો છે, એટલે કે કાનની અંદર ભરવું આવવું, ઓછું સંભળાવવું, કાનના પડદામાં તકલીફ થવી, આ જે છે એનાથી મુક્તિ મળે છે. પછીની જે મુદ્રા છે તો એ મુદ્રા છે સૂર્ય મુદ્રા. તો આપણે જે મુદ્રા કરી પૃથ્વી મુદ્રા, એ જ આંગળી જે છે એને મૂળમાં લગાવી દેવામાં આવે છે અને એ આંગળીને મૂળમાં લગાવી અંગૂઠાને ઉપરથી દબાવી અને આ સ્થિતિમાં જે મુદ્રા કરવામાં આવે છે એ મુદ્રા છે સૂર્ય મુદ્રા. સૂર્ય મુદ્રા કરવાથી સામાન્ય રીતે આપણા શરીરનું વજન છે એ ઘટે છે, શરીરમાં એક ઉર્જા ઉત્પન્ન થાય છે અને શરીરની ચરબીને ઓગાળી શરીરના વજનને ઘટાડવામાં અથવા શરીરને સમતોલ બનાવવાની અંદર આપણને શૂન્ય મુદ્રા છે એ ઉપયોગી થાય છે. સૂર્ય મુદ્રા છે એ ઉપયોગી થાય છે. એના પછી છે ટચલી આંગળી અને અંગૂઠો. આ જે 2 આંગળીઓનો સ્પર્શ કરવાથી જે મુદ્રા બને છે, આ મુદ્રા છે એ વરુણ મુદ્રા છે. અને વરુણ મુદ્રા જે છે એ વરુણ મુદ્રા સામાન્ય રીતે કરવાથી મૂત્ર સંબંધી જે તકલીફ છે, કારણ કે આમાં જળ તત્વ રહેલું છે એટલે મૂત્ર સંબંધી જે તકલીફ છે, આ જે તકલીફો છે એનાથી મુક્તિ મળે છે અને એ મુદ્રા જે છે એ આપણને મૂત્ર સંબંધી રોગો એટલે કે મૂત્રાશયને લગતા જે રોગો છે એનાથી મુક્તિ અપાવે છે. એના પછી મુદ્રા છે પ્રાણ મુદ્રા. તો પહેલી જે છેલ્લી 2 આંગળી છે એટલે કે ત્રીજી અને ચોથી જે આંગળી છે, આ બંને આંગળીને અંગૂઠાની સાથે લગાવી દેવામાં આવે છે અને બાકીની 2 આંગળી સીધી રહે છે. આ સ્થિતિમાં જે મુદ્રા બને છે, આ મુદ્રાને આપણે કહીએ છીએ પ્રાણ મુદ્રા. પ્રાણ મુદ્રા કરવાથી આપણા પ્રાણની શક્તિમાં વધારો થાય છે, આપણો પ્રાણ છે સશક્ત બને છે અને પ્રાણને જે છે એને પોષિત કરે છે. એના પછીની જે મુદ્રા છે એ વચ્ચેની 2 આંગળી અને બાકીની છેલ્લી 2 આંગળીઓ ખુલ્લી રહેશે. આ સ્થિતિમાં આ અપાન મુદ્રા છે. અપાન મુદ્રા જે છે એ અપાન મુદ્રા કરવાથી આપણને સામાન્ય રીતે શરીરમાં રહેલો જે પંચવાયુ છે, પ્રાણ, અપાન, સમાન, ધ્યાન, ઉદાન, આ જે વાયુ છે એ અપાન વાયુ સક્રિય થાય છે અને અપાન વાયુનું કામ છે આપણા નાભીથી નીચેના ભાગમાં વહે છે અને એ આપણા જે ઉત્સર્ગ તંત્રને લગતા રોગો છે એને મટાડવા માટે ઉપયોગી છે અને એટલા માટે એની તકલીફો છે એ અપાન વાયુથી મટે છે, અપાન વાયુ સક્રિય થાય છે. એના પછીની જે મુદ્રા છે એ વ્યાન મુદ્રા છે. તો પહેલી 2 આંગળી જે છે એ પહેલી 2 આંગળીને ટચ કરી અને જે મુદ્રા કરવામાં આવે છે, બાકીની છેલ્લી 2 આંગળી સીધી રહેશે અને આ જે છે આ વ્યાન મુદ્રા છે. વ્યાન વાયુ આપણા શરીરમાં રહેલો છે જે પૂરા શરીરમાં ફરે છે અને એ જે વ્યાન વાયુ છે એ આપણા શરીરમાં ફરે છે, એનાથી આપણા શરીરને કંટ્રોલ કરે છે અને વ્યાન વાયુ દ્વારા આપણા શરીરની અંદર જે બ્લડ પ્રેશર છે એને સંતુલિત કરે છે. એટલે હાઈ બ્લડ પ્રેશર માટે પણ આ મુદ્રા છે એ ખૂબ જ ઉપયોગી છે. અને પછીની છેલ્લી 12મી મુદ્રા છે એ ઉદાન મુદ્રા છે. જે 3 આંગળીઓ છે એ 3 આંગળીઓને એક સાથે લગાવી ટચલી આંગળી સીધી રાખી અને આ જે મુદ્રા કરવામાં આવે છે, આ મુદ્રા છે એ ઉદાન મુદ્રા છે અને ઉદાન મુદ્રા દ્વારા જે સામાન્ય રીતે ઉદાન વાયુ છે એ સક્રિય થાય છે એટલે આપણા ગરદનથી ઉપરની જે તકલીફો છે એના માટે આ મુદ્રા છે એ ઉપયોગી બને છે.